સ્વામી કહે છે કે હિંમત નો હારવી ક્યારેય, તેમાં કાયરતા કોરે કરી હૈયે હિંમત રૂડી રાખવી, મોળી વાતને મુખથી વળી ભૂલે પણ નવ ભાખવી. મોળી વાતને ભાખવી નહીં. જેમ શૂરો જુએ શરીરના ઘણા ઘણા લાગેલ ઘાવ, તેમ તેમ મલકાય મનમાં વળી નાખે મૂછે તાવ. શૂરો હોય ને માણા, એને જેમ વધારે શરીરમાં ઘા પડે ને એમ માણા શૂરવીર મોજમાં આવતો જાય. એને ફોસી માણસો હામ આવે એમ મજા ન આવે. બાંગ્લાદેશની ટીમ હામી રમવા આવી તો શું મજા આવે? ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન હોય તો રમવાની મજા આવે, અને એમાં જીતે તો એમ લાગે કંઈક જીત્યા. એમ મોળી ટીમો સામું તો શું હોય એમાં એમ થાય. એટલે શૂરવીર માણાને તો એ જ હોમ હોય. આ જરાસંધ હતો ને, એણે પેલા ભીમને લાડવા ખવડાવ્યા. એ કે તું આમ પેલા મજબૂત થા, પછી મારી સામો લડતો, મને એમ થાય કે હું કંઈક લડ્યો એમ. શૂરવીર માણાનું આખું ગણિત જુદું હોય. સ્વામી કે જેમ શૂરો જુએ શરીરના ઘણા ઘણા લાગેલ ઘાવ, તેમ તેમ મલકાય મનમાં વળી નાખે મૂછે તાવ. આમ મૂછ મવડે. જેમ જેમ વધારે ઘા પડે ને એમ જેમ વધારે દુઃખ આવે એમ જે માણા મોજમાં આવતો જાય, એ સંત કે ભક્ત હોય અને કાંઈ શૂરવીર માણા હોય. બીજાથી કામ ન થાય. ઘણે દુઃખે મુખ ઉજળું રહે શૂરવીરનું સદાય, અલ્પ દુઃખે અણોસરો રાત દિવસ રહે હૃદયામાય. વધારે દુઃખ આવે ને એમ એનું મુખ ઉજળું રહે. મારા માટે ને તમારા બધા માટે છે. સ્વામી કે શુરા સંતનું સરખું કહીએ, તન ઉપર એક તાન શુરો મરે, સંત સુખ પર હરે કરે અળગું અંગ અભિમાન. શૂરવીર અને સંત એ બેયની વાત એક સરખી છે. સંકટના સમૂહમાં દિલે દિન તાણે નહીં, ચડ્યો રહે કેફ ચિત્તમાં તેને સમ વિષમ ગણતી સહી. ઈચ્છે સંકટ આવવા જેમ સાંભરે શ્રી ઘનશ્યામ, નિષ્કુળાનંદ એ ભક્ત કહીએ નારાયણના નિષ્કામ. સ્વામી કે ઈચ્છે સંકટ આવવા જેમાં સાંભરે શ્રી ઘનશ્યામ, જેમાં ભગવાન વધારે સાંભળે ને એવા સંકટ આવે એમાં એ અમુકો રાજી થાય. એનું એક વાત તમને કહું, નિષ્કુળાનંદ કહે ભક્ત કહીએ નારાયણના નિષ્કામ. એ ખરો નિષ્કામ ભક્ત છે. હનુમાનજી મહારાજ જ્યારે સમુદ્ર ઉલ્લંઘન કરીને ગયા લંકામાં અને પછી પાછા આવ્યા, અને ત્યારે રામચંદ્ર ભગવાને એટલું પૂછ્યું કે હનુમાનજી, તમે આટલો મોટો સમુદ્ર ઉલ્લંઘીને જ્ઞાન પાછા આવ્યા તો તમને કષ્ટ બહુ પડ્યું છે, સંકટ બહુ પડ્યું છે. અને ત્યારે હનુમાનજી મહારાજે શું કીધું કે કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. હે ભગવાન, જ્યારે તમારું ભજન સ્મરણ ન થાય ને એ જ મોટામાં મોટું સંકટ છે, બાકી કોઈ સંકટ મારે છે જ નહીં. ભક્તની વાત આખી નોખી છે. જેમાં સંકટ આવે ને એમ ભગવાન બહુ સાંભળે. તમે જોજો, મુશ્કેલીમાં જેટલા ભગવાન સાંભળે ને એટલા મુશ્કેલી વિના સાંભળે નહીં. નિષ્કુળાનંદ સ્વામી કે ઈચ્છે સંકટ આવવા, સંકટ આવે ને એવું ઈચ્છે જેમાં સાંભળે શ્રી ઘનશ્યામ, નિષ્કુળાનંદ એ ભક્ત કહીએ નારાયણના નિષ્કામ. તમે જોજો, મુશ્કેલીમાં આ કોરોના જેને જેને એકવાર અડી ગયો છે ને હોસ્પિટલમાં દાખલ થયા છે ને, એને જેટલા ભગવાન સાંભળ્યા હશે ને એટલા બીજા કોઈ નહીં સાંભળ્યા હોય. આ કોરોનામાં આ ચીજ બહુ પાકી થઈ ગઈ. નાસ્તિકો આસ્તિકો થઈ ગયા ભાઈ, નાસ્તિકો આસ્તિકો થઈ ગયા. કારણ કે કોઈ ખબર કાઢવા આવે નહીં, કોઈ ટિફિન લઈને આવે નહીં, કોઈ પૂછે નહીં. હોસ્પિટલમાં એકલા ને એકલા રહેવાનું. એ વખતે જે એને ભગવાન આમ ધોળે દીએ તારા દેખાય જાય. હો ભાઈ, તે દિવસે ભગવાન સાંભળે ને એવા બીજી વાર ન સાંભળે. 2001માં ભૂકંપ આવ્યો ત્યારે અમે વડતાલમાં છત્રી આગળ છે જ્યાં લીમડો હતો ત્યાં છત્રીનું ઉદ્ઘાટન કરતા હતા. આમ બધા સંતો સ્ટેજ ઉપર બેઠા હતા ને ભૂકંપ આવ્યો 2001 26 જાન્યુઆરી હતી ને, અને એ ભૂકંપ આવ્યો ને જે આખું સ્ટેજ બધું હલવા મળ્યું. મારી પડખે એક સાધુ બેઠા. મને કે આ કેમ સ્ટેજ હલતું હોય એવું લાગે? આપણે ભૂકંપની કલ્પના નહીં. મેં કહ્યું સ્વામી હલતું તો હોય એવું લાગે છે. અને પછી કોકે જાણ ભેદ હોય ખબર પડી ગઈ ભૂકંપ, અને પછી જેમ બધાએ ધૂન ઉપાડી છે ભાઈ. હા, એવી ધૂન હજી સુધી ક્યારેય થઈ નથી. કારણ કે ચારેય બાજુ બિલ્ડિંગો અને વચમાં હવે ભાગીને કે જવાય એવું નહીં. એમ સંકટમાં જે ભગવાન સાંભળે એવા સુખમાં ક્યારેય ભગવાન ન સાંભળે. એટલે કોરોનામાં બધાને ભગવાનમાં પ્રીતિ વધી. કોરોનામાં લગભગ બધાએ કથાઓ બહુ સાંભળે. કોરોનાના નુકસાન હશે પણ કોરોનાના ફાયદા પણ છે.
કોરોનામાંથી 2-3 ચીજ બહુ સમજવાની છે. જો કોરોનામાં એકબીજાને અડવાનું બંધ કરી દીધું, એવી રીતે હવે નડવાનું બંધ કરી દેવું. એકબીજાને અડવાનું બંધ કર્યું ને એમ નડવાનું બંધ કરી દેવું, એટલે પૃથ્વી સ્વર્ગ જેવી બની જાય. કોરોનામાં માણસને એક ખબર પડી ગઈ કે આપણું આ દુનિયામાં ભગવાન સિવાય કોઈ નથી. જે દવાખાને ગયા ને એને ખબર પડી ગઈ ભગવાન સિવાય કોઈ નથી. અને જે બધા અહીંથી સૌરાષ્ટ્રમાં ગયા હતા ને ઘરના ઘર નહોતા, એને ખબર પડી ગઈ કે આ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. બધાય સૌરાષ્ટ્રમાં અટાણે મકાન મળ્યા જ બનાવવા કે ભાઈ ગામડે જે બધા એમ કહેતા હતા ને ગામડે હું બધું વેચીને સુરતમાં લઈ લો, એને બધાને ખબર પડી કે ગામડે એક મકાન હોવું જોઈએ, 5 વીઘા જમીન હોવી જોઈએ, કોરોના આવ્યો હોય તો ખાવા થાય. એટલે અમુક ચીજો બહુ પાકી છે ભાઈ. એટલે મારે ને તમારે બધાએ ખરેખર આ ભગવાનના ભક્ત થવાય એના માટે પ્રયાસ કરો. અને રાગના દુઃખ તો બધાને હોય. રાજા હોય તો શું, ધનપતિ હોય તો શું, આસક્તિ છે જગતમાં ક્યાંક ને ક્યાંક, એટલી દુઃખી તો થવાનો. શાંતનું રાજા જ હતા ને ભીષ્મના પિતા, પણ એક સ્ત્રીમાં આસક્તિ હતી તો કેવા દુઃખી થયા. ભીષ્મનું બધું છીનવી લીધું. છીનવા પછી એ સત્યવતી અને એ શાંતનું રાજા, બેમાંથી એક કોઈને સુખ નથી આવ્યું. આખી જિંદગી પસ્તાણા કે આપણે આપણા સુખ માટે, દૈહિક સુખ માટે મેં તે આ ભીષ્મની સાથે અન્યાય કર્યો. ભીષ્મની સાથે અન્યાય કર્યો. આજે તમે સંસારમાં જોવો છો કે સ્ત્રીના સુખ માટે, પુરુષના સુખ માટે, કે ધનના કે આ લોકના વસ્તુ પદાર્થના સુખ માટે માણસો એકાબીજા સાથે કેટલો અન્યાય કરે છે, મારી નાખે છે, લૂંટી લે છે, ધૂતી લે છે. આ બધા જ પાપ માત્ર આ આસક્તિઓને કારણે થાય છે. કોઈને સ્ત્રીમાં આસક્તિ છે, કોઈને પુરુષમાં આસક્તિ, કોઈને ધનમાં આસક્તિ, કોઈને ખાનપાનમાં, વસ્તુ પદાર્થમાં, જમીનમાં આસક્તિ. એ આસક્તિઓ જ પાપ કરાવે. જેને આસક્તિ ન હોય, વાસના ન હોય, મોહ ન હોય, તો એ માણસ પાપ શું કરવા કરે? જે કંઈ પાપ થાય છે એનું મૂળિયું માણાની આસક્તિ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે કે જેહને થાવું હોય હરિભક્તજી, તેહને ન થાવું આ દેહમાં આસક્તજી, વળી વિષય સુખથી રહેવું વિરક્તજી, જેહ સુખ સારું આ જળે છે જગતજી. મારે ને તમારે બધાએ એકવાર આ પ્રહલાદના માર્ગે તો ચાલવું પડશે, તો પરમેનન્ટ સુખી થવાય. સ્વામી કહે છે કે શુદ્ધ ભક્ત જે હરિતણા થાવું જેવા જન પ્રહલાદ. અને સ્વામી હવે લખે, પ્રહલાદ ભક્ત પ્રમાણીએ જાણીએ જગ વિખ્યાત, હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહું કયા ધુજેની માત.